હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેક્ચર નંબર 5 પર આવ્યા છે. ઇલેક્ટ્રોસ્ટેટિક અડધું યુનિટ્સ કહી શકાય કે અડધા યુનિટ સુધી પહોંચ્યા છીએ. અડધું યુનિટ પૂરું થવા આવ્યું છે. ઓકે, તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ન્યૂ કન્સેપ્ટ અને નવું બિગનિંગ કહી શકાય કે નવી એનર્જી સાથે નવો જ કન્સેપ્ટ ભણશું અને નવું જ બિગનિંગ કરશું. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ લેક્ચર નંબર 5. ઓકે, તો લેક્ચર નંબર 5 કોના ઉપર આધારિત છે જોઈએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ લિનિયર ચાર્જીસ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ લિનિયર ચાર્જીસ. એ શું છે લિનિયર ચાર્જીસ? એનો કન્સેપ્ટ શું કહેવા માંગે છે? પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ઇન્ફાઇનાઇટ લિનિયર ચાર્જીસ. એ બે કન્સેપ્ટ છે, એ બંને એકબીજા સાથે રિલેટ કરે છે, બંને એકબીજા સાથે કન્સેપ્ટ મળે છે, એ બંને કન્સેપ્ટ મળે છે. ઓકે, તો લિનિયર ચાર્જીસ કઈ રીતના હોય આની પહેલા આપણે જોઈ ગયા છીએ કે લિનિયર ચાર્જીસ આપણે જોઈ અને પહેલાના લેક્ચરમાં એ રીતના જ છે. એક લિનિયર આ રીતના છે, એમાં બધા ચાર્જીસ ડિવાઈડ થયેલા છે. પ્લસ 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 ચાર્જીસ ડિવાઈડ થયેલા છે. આનાથી દૂર એક પોઈન્ટ આવેલો છે, એક પી પોઈન્ટ કહી શકાય. આ પી પોઈન્ટે આપણે શું શોધવાનું છે? એ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ લિનિયર ચાર્જીસ, કે કોઈ પી બિંદુથી થોડા જ અંતરે એક લિનિયર ચાર્જીસ રહેલા છે. એ પી બિંદુએ કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય. અને અહીંયા કહેવાનો મતલબ પાછો એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે કે જે પી પોઈન્ટ છે એ સ્ટેડી નથી, સ્ટેડી ન હોઈ શકે. એટલે કે આ સેન્ટરમાં છે, સેન્ટર સેન્ટરમાં હોઈ પણ ન શકે. તો કઈ રીતના આપણે કરીશું એના વિશે આપણે આપણે ચાર્જીસ લઈએ તો આટલો ભાગ લઈએ પહેલા. સોરી, ઓકે, અને બીજો ચાર્જીસ નો ભાગ આ પોઈન્ટ થી લઈએ. આ બંને ચાર્જીસ બે પોઈન્ટ લઈ લીધા. એક પાર્ટ આ લીધો, એક પાર્ટ આ લીધો. આ બંને પાર્ટ્સ વડે લાગતું પી બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું છે. હવે ધારો કે આ થીટા હોય, આ થીટા 2 હોય, આ નીચે થીટા 1 હોય. ઓકે, બંને એંગલ થોડોક ફેરફાર હોઈ શકે. કેમ નામ નંબર બે ના અલગ અલગ, થીટા 1 ને થીટા 2? કેમ કે આ જે પી પોઈન્ટ છે ફિક્સ નથી. ફિક્સ ન હોય તો એંગલ બદલાય, એટલે કે બંનેની વેલ્યુ સમાન ન આવી શકે. ઓકે, હવે આપણે જેમ કરતા હતા એક કોણ વિચારીએ, એક આ પાર્ટ લઈએ. આ પાર્ટ લીધો, નાનો એવો પાર્ટ લીધો કે જેના વડે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું છે. હવે આ જે નાનો પાર્ટ જે સિલેક્ટ કર્યો છે એનો ખૂણો છે આલ્ફા. ના આપણે રાખીએ 5 રાખીએ 5. તો આ શું થશે? d5 થશે, d5 થશે. ઓકે, હવે જોઈએ કે કઈ કઈ ટર્મ્સ મળે છે. ફાઈ ખૂણા વડે કઈ દિશા મળશે, દિશા કઈ મળશે?
કયા ખૂણા સાથે કઈ દિશામાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે જુઓ કે ખૂણા સાથે આ લાઈન સાથે ખૂણો બનાવે છે, થીટા ફાઈ ખૂણો બને છે, તો એ ટર્મ્સ કઈ હોય? કોસ ટર્મ હોય. તો DE cos કઈ ટર્મ છે? ફાઈ છે. અને એક્ઝેક્ટલી નીચે શું ટર્મ આવે? DE sin ફાઈ. એને લંબ sin ટર્મ આવે. ઓકે, હવે બીજું કેવા જેવું એ છે કે આપણે બીજી ટર્મ્સ આવડી આ ટર્મ્સ લીધી હોય, ઓકે, તો એનો sin ટર્મ ઉપર આવે. DE sin phi. DE sin phi આવું થશે. હવે આ DE sin phi, હવે જો પાર્ટ્સ બદલાવતો છો, અહીંયા એક લઉં, અહીંયા એક લઉં, અહીંયા એક લઉં, તો બંને સાઈડ DE sin phi ઉપર DE sin phi એ રીતના પરપેન્ડિક્યુલર આવતા જશે ને એકબીજાને કેન્સલ કરશે. એટલે કઈ ટર્મ્સ આવશે વધારે? હા, DE cos phi. તો આપણે ટર્મ્સ કેની વિશે જોવાનું, આપણે ઇન્ટિગ્રેશન કરવાનું DE cos phi વડે. ઓકે, તો ઇન્ટિગ્રેશન કરશું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ P point is equal to integration DE cos phi. DE cos phi. રેડી? હવે DE ની વેલ્યુ મેં ખબર છે તમને કે dq upon r square cos phi થશે. આવું રેડી? હવે એક સમજવાની જેવી વસ્તુ છે કે આ અંતર y છે, આ અંતર r છે અને આ અંતર r છે. ઓકે, એ શું કામ કરીએ છીએ એના વિશે આપણે વાત કરીએ હમણાં. ઓકે, આ DE kdq upon r square into cos phi આવ્યું. હવે જે dq છે એને કેમાં ફેરવતા હતા આપણે? લેમ્બડા બરાબર dq by dl લખી શકાય. તો dq બરાબર શું લખી શકાય? dq બરાબર લેમ્બડા into dl. linear charge density dq upon dl. So we get dq value, dq બરાબર a lambda l dl k lambda dl upon r square cos phi. k lambda dl upon r square cos phi. આવડશે? બહુ બેઝિક છે, આપણે આવું કરી ચૂક્યા છીએ આની પહેલા, એટલે તમને આવડશે, થોડુંક રિલેટ કરી શકશો. ઓકે, હવે આપણે શું કરશું? હવે તમને ખ્યાલ છે કે આ ખૂણો આપણે કેમાં ફેરવતા હતા? RD એટલે કે ચાપના છેદમાં આપણે જે કોણ લીધો હોય, આ ખૂણો હોય, તો આ શું થાય? એનો આપણે ફેરવતા હતા. ઓકે, આને ચાપ એટલે કે y, આનું અંતર r, આ શું થાય? d phi. ઓકે, તો આને r d phi માં ફેરવશું, અથવા તો આપણે ખૂણો આખો લઈએ તો r d થીટા માં પણ અહીંયા r d phi માં લેશું. ઓકે,
ઓકે, હવે ઇન્સર્ટ પેજ કર્યું છે કે જેથી આપણને જે પ્રોબ્લેમ પડતો હતો એ ન પડે. આપણે ઇન્સર્ટ પેજ કરીએ જેથી આપણે વધારે સ્પેસ મળે. ઓકે, તો એક સ્પેસ આપણને મળી ગઈ છે. k લેમ્બડા dl upon r² cos phi આપણને મળી ગયો છે. ઓકે, પેન સિલેક્ટ કરી લેશું. બ્લેક. ઓકે, હવે આપણે જોઈએ કે જે આપણે શોધ્યું હતું કે E બરાબર k લેમ્બડા dl upon r² cos phi આ રીતના જોયું હતું ને ઇન્ટિગ્રેશન. રેડી? આ આપણે ટર્મ્સ જોઈ ગયા, આપણે શોધ્યું. આમાં શું કરશું? હવે આપણે શું કરશું કે જેથી આપણને ટર્મ્સ મળશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આને ફેરવશું dl ને r d phi માં. તો ઇન્ટિગ્રેશન k લેમ્બડા r d phi upon r² cos phi આવું ટર્મ આવશે. હવે આ r ઉડી જશે તો k લેમ્બડા upon r એ બહાર આવી જશે અને cos phi d phi શું થશે? k લેમ્બડા upon r cos નું ઇન્ટિગ્રેશન કરીએ શું થાય? sin phi થશે. હવે ઇન્ટિગ્રેશન આપણે જોયું આ k લેમ્બડા upon r sin phi થયું. હવે આપણે જોતું છે ક્યાંથી ક્યાં સુધી એ જોઈએ. જો આ θ1 થી θ2 સુધી શોધવું છે તો ઇન્ટિગ્રેશન કરશું આપણે હવે θ1 થી θ2. ઓકે, તો ઇન્ટિગ્રેશન k લેમ્બડા upon r θ1 થી θ2 sin phi d theta. ઓકે, k લેમ્બડા upon r આનું શું થશે? sin phi નું cos minus cos θ1 plus cos θ2 આ રીતના થશે. તો k લેમ્બડા upon r cos θ2 minus cos θ1 આ રીતના થશે. હવે જે આ k લેમ્બડા upon r છે ને એને અંતર આ જે r છે ને d પણ લખી શકાય અથવા r પણ કહી શકીએ. તો આ રીતના આપણને મળશે. ઓકે, આ આપણને ટર્મ મળી એક. આ ટર્મ્સ કઈ કહેવાય જોઈએ. આ sin phi ટર્મ્સ મળે છે. ઓકે, sin phi ટર્મ એટલે કે આપણને y દિશામાં મળી. હવે આપણે x દિશામાં જોતું છે, x દિશામાં. તો આ ટર્મ્સ ને આપણે શું લેશું? sin ટર્મ લેશું. આ જે ટર્મ્સ આવે છે sin ટર્મ લઈ લઈએ. sin ટર્મ લેશું. આ તમને કઈ મળી? y દિશામાં. x દિશામાં e k લેમ્બડા upon r sin θ1 plus sin θ2 આ રીતના આવશે. ખાલી આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. આની જગ્યાએ તમારે sin phi આવી જશે. એનું ઇન્ટિગ્રેશન કરશો, સોરી અહીંયા શું આવી જશે? cos phi આવી જશે. cos phi નું ઇન્ટિગ્રેશન કરશો એટલે sin θ થશે, sin θ1 sin θ2 એનો ઓર્ડર આ રીતના આવશે. એટલે ex બરાબર k લેમ્બડા upon r sin θ1 plus sin θ2 અને ey બરાબર k લેમ્બડા upon r cos θ2 minus cos θ1. તો આ રીતના તમારે આગળ વધવાનું છે. ઓકે, આની નિશાનીમાં થોડોક ફેરફાર આવી શકે. ધારો કે આ જે નિશાની છે ને એ અહીંયા આપણે sin θ1 આ sin θ નું કઈ શું થયું? cos θ. આ sin phi નું cos θ થયું. ઓકે,
હવે cos થીટા નું માઈનસ sin થીટા થાય, માઈનસ sin થીટા થાય તો આપણે cos phi લીધું હોય ને sin phi થાય એટલે કે અહીંયા પ્લસ આવશે અને આ ડચ ટર્મ આવે છે એ માઈનસ ટર્મ આવશે એટલે cos થીટા ટર્મ 1 અને માઈનસ sin થીટા 2. ઓકે, હવે આ જે ઇક્વેશન જોઈ ગયા એના ઉપરથી તે આપણે એક એક્ઝામ્પલ બે એક્ઝામ્પલ કરવાના છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ઇન્ફાઇનાઇટ લિનિયર ચાર્જીસ એટલે કે ઇન્ફાઇનાઇટ આ રીતના ચાર્જીસ છે ને ઇન્ફાઇનાઇટ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. ઇન્ફાઇનાઇટ છે જેમાં નીચે માઇનસ ઇન્ફાઇનાઇટ અને પ્લસ ઇન્ફાઇનાઇટ થી એક બિંદુ P બિંદુ સાથે પાસે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાના છીએ. માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ થી એક P પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે શોધીએ છીએ. શું કરશું કે જે આપણે જે સૂત્ર જોયા છીએ સૂત્ર શું એમાં આપણે θ1 ને θ2 ની વેલ્યુ આપણે જોઈ. અહીંયા θ1 છે, અહીંયા θ2 છે. θ1 અને θ2 આપણે બે ટર્મ્સ જોઈ ગયા ex અને ey. ઓકે, એ બે ટર્મ્સ અહીંયા લખશું. ex બરાબર k લેમ્બડા અપોન r sin θ1 માઈનસ sin θ2 અને ey બરાબર k લેમ્બડા અપોન r cos θ1 પ્લસ cos θ2. ઓકે, આ બે ટર્મ્સ જોઈ ગયા. હવે આપણને ખાલી મૂકવાનું છે શું વેલ્યુ મૂકવાની છે. હવે જો ઇન્ફાઇનાઇટ હોય ને કોઈ બિંદુથી P બિંદુથી આપણે ઇન્ફાઇનાઇટ વેલ્યુ જોઈએ તો એ આપણને છે ને 90 ડિગ્રી ઉપર લાગે. કેવા 90 ના ખૂણે લાગે. હું અહીંથી આમ ઉપર જોઉં ને તો એ 90 ના ડિગ્રી લાગે. તો આ ખૂણા થઈ ગયા બંને 90 ડિગ્રી. ઓકે, 90 ડિગ્રી અહીંયા મૂકશું. શું થશે ex બરાબર k લેમ્બડા અપોન r sin θ1 90 ડિગ્રી એટલે કે 1 sin માઈનસ આ માઈનસ લેશું કેમ કે નીચે છે તો માઈનસ 1 થશે માઈનસ sin 90 ડિગ્રી. ઓકે, તો એની ટર્મ્સ માઈનસ રહેશે. તો આનો સરવાળો થાય 2k લેમ્બડા અપોન r. હવે તમને ખ્યાલ છે કે ex બરાબર 2k લેમ્બડા અપોન r મળ્યું. હવે એ જગ્યાએ cos θ ની ટર્મ હોય તો cos θ માં 90 ડિગ્રી cos 90 શું થાય 0 થાય. તો આ ટર્મ શું થશે અહીંયા 0 થશે. તો શું કહેવા માંગે છે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન્લી ઇન x ડાયરેક્શન મળશે. x ડાયરેક્શનમાં મળશે. હવે તમને આ k ની વેલ્યુ છે ને k ની વેલ્યુ મૂકીએ 1/4 pi epsilon 0 આ મે વેલ્યુમાં મૂકીએ તો શું થશે આપણે છે ને આનો ઉપયોગ આવે છે એટલે એક અમુક એક્ઝામ્પલમાં e બરાબર 1 આ 2 થઈ જશે 4 pi epsilon 0 લેમ્બડા અપોન r 2 કટ થઈ જશે એટલે કે શું થશે લેમ્બડા અપોન 2 pi epsilon 0 into r. Electric field in x direction lambda upon 2 pi epsilon 0 r. તો આ રીતના તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ 90 ડિગ્રી એટલે કે આ ઇન્ફાઇનાઇટ ચાર્જીસ ડિસ્ટ્રીબ્યુશન હોય તો તમારે એક p બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું આવે તો આ રીતના તમારે શોધવાનું છે. ઓકે, આગળ જોઈએ. હવે જો નવો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ એટલે કે એક સેમી ઇન્ફાઇનાઇટ હોય. સેમી ઇન્ફાઇનાઇટ એટલે કે ઉપર તો ઇન્ફાઇનાઇટ છે નીચે નથી. આપણે નીચે પણ ઇન્ફાઇનાઇટ હતું એટલે માઈનસમાં ઇન્ફાઇનાઇટ નથી ત્યાં 0 થઈ જાય છે અને આ પ્લસ ઇન્ફાઇનાઇટ છે. તો p બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો. તો આ θ1
એ તો રહેશે કેવો 90 ડિગ્રી, પરંતુ θ2 એ શું થઈ જશે 0 ડિગ્રી. ઓકે, એ 0 થઈ જશે. આ બધી પ્લસ ચાર્જ. ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઈન્ટ P પોઈન્ટ Ex બરાબર k લેમ્બડા અપોન r sin θ1 માઈનસ sin θ2. ઓકે, k લેમ્બડા અપોન r sin θ1 શું થશે 90 ડિગ્રી, એટલે એ 1 થઈ જશે. sin 0 0, so we get k લેમ્બડા અપોન r. ઓકે, એક વેલ્યુ મળી ગઈ. હવે જુઓ અહીંયા y દિશામાં પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. કઈ રીતના? જુઓ, એક 0 ની ડિગ્રી ટર્મ્સ આવે છે, એટલે કે k લેમ્બડા અપોન r cos θ2 પ્લસ cos θ1. ઓકે, આ એક cos 90 ડિગ્રી cos θ1 એ 1 થઈ જશે. ઓકે, એટલે કે આ ટર્મ્સ આવશે અને આ 0 થઈ જશે. તો k લેમ્બડા અપોન r, ey બરાબર k લેમ્બડા અપોન r અને ex બરાબર k લેમ્બડા અપોન r. ઓકે, k લેમ્બડા અપોન r અને k લેમ્બડા અપોન r બંને દિશામાં આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ મળશે. હવે જુઓ, અહીંયા E નેટ આપણને મળ્યું હતું. E નેટ બરાબર કઈ રીતના મળે? અહીંયા y દિશામાં તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને, તો E નેટ બરાબર Ex જ થશે અને Ex ની વેલ્યુ 2k લેમ્બડા અપોન r. તો એ તો આપણને ખ્યાલ હતો, પરંતુ અહીંયા બે દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે છે, તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ રીતના મળે? તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું હોય તો તમને ખ્યાલ છે કે y દિશામાં આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ મળતું હોય અને x દિશામાં આ દિશામાં મળતું હોય, નો રિઝલ્ટન્ટ વચ્ચે મળે. આ આકૃતિને અહીંયા જ દોરું તો આ રીતના મળે. હવે બંનેની વેલ્યુ જોવો સમાન છે, બંનેની વેલ્યુ સમાન છે, તો બંનેને Ex બરાબર Ey બરાબર E લખી શકું. તો બંનેની ઇલેક્ટ્રિક ફિલ્ડ સમાન છે. બંનેનું વચ્ચેનું રિઝલ્ટન્ટ કઈ રીતના મળે? તમને ખ્યાલ છે √e1² e2² 2e1 e2 cos 90 ડિગ્રી. હવે બંને વેલ્યુ સમાન છે, cos 90 ડિગ્રી 0 છે, એટલે e1² e2². હવે બંનેની વેલ્યુ સમાન એટલે 2e² થાય. 2e² અંડરરૂટ છે પાછું, તો √2e મળે. તો અહીંયા શું મળે? આપણે પહેલા કરી ચૂક્યા છે, એટલે કે મેં મોઢે બોલ્યો. ઓકે, તો શું રિઝલ્ટન્ટ E નેટ બરાબર √2e, એટલે કે E નેટ બરાબર √2e. E નેટ બરાબર √2e, એટલે કે x દિશામાં અને y દિશાનું રિઝલ્ટન્ટ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું મળે? √2e મળે. ઓકે, તો આ રીતના તમે ઇન્ફાઇનાઇટ અને સેમી ઇન્ફાઇનાઇટ ઇલેક્ટ્રિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન માટેની ઇલેક્ટ્રિક ફિલ્ડ મેળવ્યું. ઓકે, હવેનો જે કન્સેપ્ટ છે એ કંઈક નવો જ છે. ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ on axis of uniformly charged ring. ઓકે, હવે રિંગ આવી. રિંગ યુનિફોર્મલી એટલે કે સરખી રીતે ચાર્જ ડિવાઇડ થયેલા છે, એટલે કે પ્લસ 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 પ્લસ. આ રીતના ડિવાઇડ થયેલા છે. હવે આપણે જોતા હતા એમ જ તે એક લિનિયર ચાર્જ હોય, અહીંયા તો રિંગ છે, રિંગથી એક P બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું છે. અને તો શું કરશું? એક આ પાર્ટ લઈ લેશું, એક આ પાર્ટ લઈ લેશું, એનાથી એક અંતરે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું છે અને વચ્ચેના બિંદુથી એક લાઈન ખેંચશું. ઓકે, આ રીતના થશે. ફિગર આવી થશે. આ dq અહીંયા છે. ઓકે, હવે આ અંતર r હોય, આ છે અંતર y, d છે, આ છે સ્મોલ r,
અને y કહી શકીએ, y અને આ dy પાર્ટ કહી શકીએ, dy અંતર y તો dy થશે. હવે આપણે શોધશું ઇલેક્ટ્રિક ફિલ્ડ. આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધતા આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા મળશે. એ ટર્મ્સ કઈ રીતના મળશે જોઈએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ, આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં મળે. કોસ ટર્મ, આ જો ખૂણો હોય થીટા, તો અહીંયા DE cos થીટા, એની નીચે એક્ઝેક્ટ DE sin થીટા. હવે પહેલા પોઈન્ટ્સ આ લીધો છે, આ એક dq લીધો છે, એના માટે ટર્મ્સ ઇલેક્ટ્રિક ફિલ્ડના આ રીતના મળે છે. આ ટર્મ્સ dq લો તો એના ટર્મ્સ, એનો એક sin ટર્મ્સ ઉપર આવે DE sin થીટા, અને જે બંનેને રિમૂવ કરે, બંનેના sin ટર્મ રિમૂવ થશે. એટલે ખાલી cos ટર્મ મળશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ સંકલન DE cos થીટા. હવે cos ટર્મ એની વાત કરીએ. પહેલા DE cos થીટા માં આપણે વેલ્યુ મૂકશું k dq r². હવે cos થીટા બરાબર શું થાય? જો આખો ત્રિકોણ બને છે, આ સ્મોલ r છે, આ કેપિટલ R છે, અને આ y છે. આ થીટા ખૂણો છે કે cos થીટા બરાબર શું થાય આપણે જોઈ ગયા છીએ 10માં. cos થીટા બરાબર જે સાથે ખૂણો બનતો હોય એ એના છેદમાં સ્મોલ r. તો એ ક્યાં મૂકશું? cos થીટા ની ટર્મ્સમાં r/સ્મોલ r થશે. આવું ઓકે, આ રીતનું થશે. હવે આપણે ઇન્ટિગ્રેશન કોના ઓલા મૂકીશું? આનો શું થશે? આનો ડિસ્ટન્સ k r, અહીંયા આપણે d રાખ્યું હોય તો આ પણ d થઈ જાય, કોઈ પણ રાખી શકાય kd. ઓકે, ડિસ્ટન્સ d નામ આપેલું હોય તો આ પણ d થઈ જાય, તો આ પણ d થઈ જાય. ઓકે, kd r³ થશે. હવે ઇન્ટિગ્રેશન dq નું શું થાય? dq નું ઇન્ટિગ્રેશન એટલે કે આવા બધા ચાર્જીસ નું ઇન્ટિગ્રેશન કરું તો મને ટોટલ ચાર્જ મળે, એટલે કે kqd r³. આ આપણું સાચું સૂત્ર. એટલે કે નાના ચાર્જીસ ને હું ભેગા કરતો જાઉં, એનું ઇન્ટિગ્રેશન કરું એટલે આપણે ટોટલ મોટો ચાર્જ મળે. તો આ આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું kqd r³. રેડી? આવડે આવું? હવે આ r³ એટલે કે આ r છે ને, એ આ છે, એ આ ટર્મ્સ છે. હવે તમને ખ્યાલ છે કે r બરાબર આનો સ્ક્વેર અંડરરૂટ પાયથાગોરસનો નિયમ d² + y². થઈ શકે આવું? હવે તમારી બુકમાં છે ને આને છે ને r જ આપેલો છે. ઓકે, કોઈ પણ નામ આપી શકો. તો એ ટર્મ્સ અહીંયા મૂકીએ, r ની વેલ્યુ અહીંયા મૂકીએ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર kqd અંડરરૂટ r² + y² નો ક્યુબ. એટલે કે kqd r² + y² નો અંડરરૂટ નો ક્યુબ આવું થશે. ઓકે, આ આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું. સાચું સૂત્ર આ છે. હવે તમને એમ કીધું હોય કે જે અંતર લીધેલું છે આ d ની જગ્યાએ અહીંયા શું આવશે? r આવશે. ઓકે, આપણે પાછું ફેરવી દીધું કે d ને આપણે r જ કહીએ છીએ.
ઓકે, તો આપણે d ની જગ્યાએ r મૂકીએ, એક નવું પેજ એડ કરશું. ઓકે, તો આ રીતના છે પેજ પ્રોબ્લેમ થાય છે. નો પ્રોબ્લેમ, અહીંયા લખી નાખીએ આપણે. ઓકે, તો આપણે આ સૂત્ર મળ્યું એ સૂત્ર જોઈ લઈએ આપણે. આ આપણું લાસ્ટ યુનિટ, આ આપણો લાસ્ટ આપણે જોઈ ગયા. ઓકે, આ આપણે લાસ્ટ એક ક્વેશ્ચન જે એક્ઝામ્પલ નું તારણ આ છેલ્લું મળ્યું. ઓકે, હવે જો આની જગ્યાએ આપણે શું લખ્યું હતું, r, આપણે d ની જગ્યાએ પાછું r લઈ લીધું છે. હવે જે રિંગ હતી, અહીંયા રિંગ હતી, રિંગ છે. હવે રિંગ નું જે અંતર છે એ અંતર હું અનંત અંતર એટલે અનંત અંતર થોડુંક આઘું લઈ લઉં, આમ બહુ જ થોડુંક દૂર લઈએ છીએ. તો આ એની જે રેડિયસ જે દેખાતી હોય એ કેવી દેખાશે, એને નાની દેખાશે. કેવી નાની દેખાશે, બહુ જ નાની દેખાશે. તો એનું ખાલી અંતર શું આવશે, r જ આવશે. તો આ રિમૂવ થશે, આ એનો ડાયામીટર હતો, અહીંયા વાયર લખ્યું હતું, તો આ એને નાની દેખાશે. હું અહીંથી જોઉં તો આ રિંગ કેવી લાગે, મને નાની લાગે, નાની લાગે. તો આ y મને છે ને નાની વેલ્યુ મળતી છે. આ ટેન્ડ્સ ટુ 0, તો આનું સૂત્ર શું મળશે, ઇલેક્ટ્રિક ફીલ્ડ બરાબર kq r upon r square raised to 3/2. આ ટર્મ 0 થઈ ગઈ અને આને 3/2 લખી શકાય. 2 2 કટ તો kq upon r cube આ કટ થઈ જશે
એટલે તે તમને ઓકે તો kq upon r² મળે kq upon r² મળે આ તમને શું મળ્યું આ ઇક્વેશન તમને ખ્યાલ છે પોઈન્ટ ચાર્જ વાળું ઇક્વેશન આપણે જોઈ ગયા હતા એ પોઈન્ટ ચાર્જ જ મળ્યું પોઈન્ટ ચાર્જ નું ઇલેક્ટ્રિક ફીલ્ડ પોઈન્ટ ચાર્જ એટલે કે જો દૂર રિંગથી થોડાક દૂર વયા છીએ તો આપણને ઇક્વેશન જે આ છે એમાં પાછું પોઈન્ટ ચાર્જમાં ફેરવી શકાય એટલે પોઈન્ટ ચાર્જ જ મળી જાય એટલે કે આ બિંદુ ચાર્જ તરીકે આપણને દેખાવા માંડે કે આ જે રિંગ છે એ બિંદુ ચાર્જ તરીકે વર્તવા માંડે જો આ ઇલેક્ટ્રિક ફીલ્ડ કેના માટે મળ્યું રિંગ માટે અને આ છે પોઈન્ટ ચાર્જ માટે રેડી કન્સેપ્ટ ક્લિયર હવે તમને એમ પૂછે કે આ જે બિંદુ લીધું છે થોડું દૂર હોય હવે સેન્ટરમાં હોય તો આ kq/r² શું થાય હવે તમને આ r છે એ હાવ સેન્ટરમાં લઈ લઈએ એટલે r બરાબર 0 થઈ જાય હવે છેદમાં 0 થાય તો ઇલેક્ટ્રિક ફીલ્ડ એટ સેન્ટર E0 બરાબર 0 ઇલેક્ટ્રિક ફીલ્ડ એટ સેન્ટર 0 થાય હવે જો થોડું દૂર kq/r² અને આ એક બિંદુ એ kqr/r² + y² નો ક્યુબ આ ત્રણ ઇક્વેશન છે હવે વેરિએશન જોવા મળે છે અહીંયા 0 છે વચ્ચે આ મળે છે થોડક દૂર આ મળે છે પોઈન્ટ ચાર્જ તરીકેનું ઇલેક્ટ્રિક ફીલ્ડ મળે છે તો એક બિંદુ એવો હોતો હશે કે જ્યાં આપણને મેક્સિમમ વેલ્યુ મળતી હોય કેવી મળે મેક્સિમમ વેલ્યુ ઓકે તો એ મેક્સિમમ વેલ્યુ આપણે શોધવી છે આપણું ઇક્વેશન છે E બરાબર kqr upon r² + y² અને x² લખી શકાય કોઈ પણ લખી ⁵ ઓકે આ રીતનું છે આ જે ટર્મ્સ છે ને આ ઇક્વેશન છે find the value of x where E is electric field is maximum મળે મહત્તમ મળે કયા અંતરે આપણને x ની વેલ્યુ લેતા આપણને ઇલેક્ટ્રિક ફીલ્ડ મહત્તમ મળે ઓકે એવું પૂછ્યું છે હવે તમને ખ્યાલ છે કે y બરાબર આલ્ફા બીટા અપોન ગામા આવું કાક હોય તો આપણને આ ટર્મ્સ y ની ટર્મ્સ મહત્તમ જોતી હોય y બરાબર મેક્સિમમ ક્યારે મળે મેક્સિમમ જ્યારે dy/dx બરાબર 0 થાય આ આપણે 10માં જોઈ ગયા એની વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરશું ઓકે કેના ઉપર એપ્લાય થશે ખાલી ડિસ્ટન્સ ઉપર એપ્લાય થશે ડિસ્ટન્સ ઉપર તો de/dx બરાબર 0 ઓકે શું છે ડિસ્ટન્સ વાળું r/r² + x² અમે y ને x માં કેમ ફેર્યું કેમ કે આપણે x સાથે ભાગાકાર કરવાનો છે y સાથે પણ કરી શકાય 3/2 બરાબર 0 હવે આમાં UE રૂલ્સ લાગશે UE નો નિયમ શું છે કે d/dx u/v બરાબર પહેલા v કોન્સ્ટન્ટ du/dx માઈનસ v કોન્સ્ટન્ટ dv/dx શું u કોન્સ્ટન્ટ dv/dx ના છેદમાં v² આ સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરશું હવે ઉપયોગ કરતા આપણને પહેલા આ જે છે ને r એને x લખી શકાય તો એ શું થઈ જાય 1 થઈ જશે તો r² + x² ⁵ માઈનસ હવે v નું વિકલન કરવા જઈએ તો શું થાય 3/2 આગળ આવે અને r² + x² અને સાથે 2x વધશે ના છેદમાં આનો ક્યુબ કરીએ એટલે કે ક્યુબ નહીં સ્ક્વેર કરીએ v² છે ને તો આનો v² કરીએ તો શું મળે r² + x² હવે બરાબર શું છે 0 છે તમે જોયું ને બરાબર 0 છે હવે આ ટર્મ્સ ને આ બાજુ વહી જાય એટલે ઈઝો 0 થઈ જાય એટલે આ ટર્મ્સ રિમૂવ થઈ જશે એ રિમૂવ થઈ જશે તો વધી કઈ ટર્મ્સ
આ બંને ટર્મ્સ રહે ઓકે આ બે ટર્મ્સ રહી હવે આ બે ટર્મ્સ માં આ પહેલી ટર્મ્સ વિશે વિચારીએ ઓકે પહેલી ટર્મ્સ વિશે વિચારીએ પહેલી ટર્મ્સ શું છે કે r² + x² રેઝ ટુ 3/2 r² + x² રેઝ ટુ 3/2 બરાબર 0 હવે તમે જોશો કે કોઈ સંજોગોમાં આ 0 નહીં થાય શું કામ જો હું અંતર આને -1 લઉં આને +1 લઉં ઓકે તો બંનેનો સ્ક્વેર થતા બંને પ્લસ થઈ જશે તો બંનેનો સરવાળો 0 થશે જ એટલે આ ટર્મ્સ કોઈ દિવસ 0 થશે નહીં રહી બધી આ ટર્મ્સ એના વિશે આપણે વિચારીએ 3/2 r² + x² * 2x બરાબર 0 ઓકે આ 2 ઓલી સાઈડ જાય 3 નીચે જાય અથવા તો આ 2 કટ થઈ ગયો ઓકે 2 કટ હવે શું થશે આ 3 નીચે જાય એટલે કે આપણને ટર્મ્સ સીધી આપણને છે ને r² + x² બરાબર 0 મળશે તો r² બરાબર -x². ઓકે તો આપણે શોધવાનું શું હતું x² બરાબર હજી એક ટર્મ્સ આ જે 3/2 છે ને આ 3/2 એની સાથે એક ટર્મ્સ અહીંયા ઉડી જ ગઈ હતી ઓકે તો આપણને જે ટર્મ્સ મળવી જોઈએ એ r બરાબર x બરાબર x ની વેલ્યુ આપણે શોધવાની છે x બરાબર ± r/√2 મળશે ± r/√2 ઓકે આ આપણને x ની વેલ્યુ મળી તો કયા બિંદુએ તમને પૂછ્યું હોય તો કહેવાનું કે ± r/√2 અંતરે આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મહત્તમ મળશે આગળ વધીએ કે ગ્રાફ E વર્સિસ x નો ગ્રાફ પૂછ્યો હોય તો શું કરવાનું કે E વર્સિસ x નો ગ્રાફ E વર્સિસ x નો ગ્રાફ શેના માટે છે રિંગ માટે છે હવે ગ્રાફ કેવો મળશે કે સ્ક્વેરના ઓર્ડરમાં વધે છે ને ઘટે છે એટલે કે નીચેની ટર્મ્સ x ની આ રીતના મહત્તમ વેલ્યુ ક્યાં મળી આપણને આ બિંદુએ એ મહત્તમ બિંદુ છે ને +r/√2 એનો એક્ઝેક્ટ નીચે આપણને નેગેટિવ મળશે એમાં પણ અંતર -r/√2 ઓકે તો આ આપણને બે ઇલેક્ટ્રિક ફિલ્ડ બિંદુ મળશે કે જ્યાં આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મહત્તમ મળશે અને એ મહત્તમ મેક્સિમમ વેલ્યુ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની આપણે શોધી જે મળી હતી ઓકે એ આપણને જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આ મહત્તમ વેલ્યુ છે ઓકે તો આ રીતના તમારે મહત્તમ બિંદુ શોધવાનું આવશે હવેનો જે આગળનો પોઈન્ટ છે ફોર્સ ઓન ચાર્જ પાર્ટિકલ પ્લેસ ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ આ પોઈન્ટ એટલે કે કોઈ ચાર્જ બિંદુ છે એ ચાર્જ બિંદુ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગે તેના કારણે ફોર્સ લાગે force on charge particle placed in electric field અહીંયા ચાર્જ મૂકેલો છે પ્લસ q ચાર્જ એના ઉપર ફોર્સ કઈ દિશામાં લાગે આ દિશામાં જે દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ જ દિશામાં આપણને શું મળે ફોર્સ મળે રેડી કેવું કેટલું ફોર્સ મળે તો F બરાબર QE જેટલું ઓકે તો આ રીતના મળે
હવે જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આ જે ચાર્જ છે ને એ મૂવ કરવા માંડે ને એટલે એના વેગમાં ફેરફાર આવે. તો આ જે ફોર્સ છે ને એને ફેરવી શકાય n * m. કઈ રીતના કે વેગમાં જ્યારે અહીંયા હતું ત્યારે એનો વેગ કાંઈક અલગ હતો, પછી વેગમાં કાંઈક ફેરફાર આવ્યો. વેગમાં થતો ફેરફાર એ શું છે? પ્રવેગ છે. તો m * a બરાબર qe. ઓકે, આના ઉપરથી આપણને પ્રવેગ મળે qe upon m. a બરાબર qe upon m. એક્સલરેશન એટલે કે પ્રવેગ બરાબર qe upon m. આ સૂત્રનો ઉપયોગ ઘણી જગ્યાએ થશે. આની પછીના જેટલા પણ દાખલા આપણે ગણવા જઈ રહ્યા છે બધામાં આ ઇક્વેશનનો ઉપયોગ થવાનો છે. એટલે કે જે ફોર્સ લાગે, ફોર્સના કારણે પ્રવેગ મળે એટલે આપણું સૂત્ર આ રીતના મળે. આ રીતના પ્રવેગ મળે કોઈ પણ ચાર્જીસને. હવે ઇક્વેશન આપણે દાખલા ગણશું એના ઉપરથી. ઇન અ માસ ઓફ ઇલેક્ટ્રોન, if a mass of electron, એટલે ઇલેક્ટ્રોનની દળ આપેલું છે 9.1 × 10⁻³ કિલોગ્રામ. ચાર્જ ઓન ધ ઇલેક્ટ્રોન એટલે કે આ તો ખ્યાલ જ છે 1.6 × 10⁻19 કુલમ. એન્ડ g ની વેલ્યુ g બરાબર 9.8. then intensity of electric field is required to balance the weight of the electron. શું કહે છે કે આ ઇક્વેશન એવું કહે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, ધારો કે અહીંયા પ્લસ ચાર્જ છે બધા, આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગે છે. ઓકે, આ ચાર્જ છે એનું mg દળ છે એટલે કે વજન છે, વેઇટ છે, વેઇટ. અને વેઇટ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એ બંને બેલેન્સ થાય એના માટેનું required to balance the weight of an electron, intensity of electric field is required. આના પહેલાના મેં લેક્ચરમાં એટલે આની પહેલાનો ટોપિકમાં મેં તમને કીધું કે m આપણે f બરાબર qe હતું ને, એમાં f બરાબર ma લીધું, એમાં a ને કરતા બનાવ્યો, qe upon a લીધું, સોરી m લીધું. આ શું હતું? પ્રવેગ હતો. હવે પ્રવેગને આપણે g પણ લખી શકાય. ઓકે, એટલે અહીંયા ગુરુત્વ પ્રવેગ છે, પ્રવેગ હોય, ગુરુત્વ પ્રવેગ હોય, પરંતુ સૂત્ર તો આ રીતના જ મળશે. તો g શોધવાનું છે શું? ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું રાખવું કે જેથી આનું વેઇટ ને એ નિગ્લેક્ટ એટલે કે બંનેને બેલેન્સ કરે, બંને આ ઇક્વેશન બેલેન્સ થાય. કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ રાખો? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર mg upon q થશે. m ની વેલ્યુ શું છે? 9.1 × 10⁻31. g એટલે 9.8 ના છેદમાં q ની વેલ્યુ 1.6 × 10⁻19. ઓકે, જે વેલ્યુ મળે ઇલેક્ટ્રિક ફિલ્ડની એ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ એટલી રાખશું ને તો આ ઇક્વેશન બરાબર થશે અને એ વેઇટને બેલેન્સ કરી શકશે, જે આપણે ક્વેશ્ચનમાં પૂછેલું છે. આવડે આવા ક્વેશ્ચન? ઓકે, આગળ વધીએ. હવે calculate the electric field straight to just support at water drop of mass, એટલે કે m ની વેલ્યુ 10⁻³ કિલોગ્રામ આપેલી છે and having a charge q ની 1.6 × 10⁻19 કુલમ. કેલ્ક્યુલેટ ધ, આ એ જ રીતનો ક્વેશ્ચન છે. mg બરાબર qe, e બરાબર mg/q. ઓકે, m ની વેલ્યુ મૂકી દો, g ની વેલ્યુ મૂકી દો, q ની વેલ્યુ મૂકી દો, તો કેલ્ક્યુલેટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ની વેલ્યુ મળી જશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ની વેલ્યુ મળી જશે. આવડે? આગળ વધીએ. If E બરાબર mg/q, find the time period of the oscillation for pendulum.
ટાઈમ પીરિયડ શોધવાનો છે. શું કરશું આપણે? E બરાબર mg/q છે. તો ટાઈમ પીરિયડ ઓફ ધ ઓસિલેશન ઓફ પેન્ડ્યુલમ શું છે ઇક્વેશન? આ રીતનો ક્વેશ્ચન છે. એક ચાર્જ છે ને અહીંયા આ રીતના જોડેલો છે. ઓકે, આ રીતના ચાર્જ છે. હવે ચાર્જ ને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકેલો છે. આ રીતના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખેલો છે. પ્લસ ચાર્જ પ્લસ ચાર્જ પ્લસ ચાર્જ માઇનસ 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 ચાર્જ નીચે છે. આ રીતના ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે છે. તો ઇલેક્ટ્રિક ફાઇન્ડ ધ ટાઈમ પીરિયડ ઓફ ઓસિલેશન ફોર પેન્ડ્યુલમ. આમાં શું કરવાનું જોવો છું. ટાઈમ પીરિયડ નું સૂત્ર છે T બરાબર 2π √L/G. આ G છે ને અહીંયા G ઇફેક્ટિવ થઈ જશે. G ઇફેક્ટિવ શું કામ G ઇફેક્ટિવ? ઇલેક્ટ્રિક ફિલ્ડ ના કારણે આની ઉપર જે G લાગતો હતો ને એમાં બદલાવ આવશે. જે ગુરુત્વ પ્રવેગ લાગતો હતો એમાં ફેરફાર આવશે. કેવો ફેરફાર આવશે ને એ શોધવું હોય તો શું કરવાનું? તો G ઇફેક્ટિવ બરાબર સૂત્ર છે F_net/m ટોટલ માસ. F_net શું થશે? બંને એક જ દિશામાં છે તો QE + mg કેટલા બળ લાગે છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ QE અને mg નીચેની દિશામાં mg, તો બંનેનો સરવાળો થશે QE + mg ના છેદમાં m. હવે તમને ખ્યાલ છે કે મેં g ને ફેરવવાનું તમને કીધું હતું. g ને કોઈ પણ g બરાબર QE/m થઈ શકે. તો આપણે ફેરવીએ QE + QE/m થશે આવું ઇન્ટુ m હતું અહીંયા. આ m કટ થઈ જશે તો 2q અથવા તો આપણે e ને ફેરવી શકીએ. આપણે રોંગ દિશામાં જઈએ. ઓકે, આ જે mg QE/m છે તો e ને કરતા બનાવીએ તો mg/q પણ કહી શકાય જે આપણે કરતા હતા. ઓકે, તો અહીંયા આપણે mg/q આ q કટ થઈ જશે પ્લસ mg/m. હવે આ mg + mg શું થાય? 2mg ના છેદમાં m. આ m કટ થઈ જશે એટલે 2g મળશે. આ શું શોધતા હતા આપણે? G ઇફેક્ટિવ ક્યાં મૂકવાનું? આ ઇક્વેશનમાં. તો શું મળશે? T બરાબર 2π √L/G ઇફેક્ટિવ શું મળ્યો? 2g. આ આપણનો આવર્તકાળ, આ આપણો ટાઈમ પીરિયડ. ઓકે, આ કઈ રીતના શોધવાનું આપણે શરૂઆતથી કરીએ. શરૂઆતમાં જોઈએ કે બંને એક દિશામાં ગુરુત્વ પ્રવેગ અને આ જે બંને બળ એક જ દિશામાં લાગે છે તો બંનેનો સરવાળો થાય અને એ બંનેમાંથી G ઇફેક્ટિવ શોધ્યો અને G ઇફેક્ટિવ આ સૂત્રમાં મૂકી દીધું એટલે આપણને આવર્તકાળ મળી જશે. હવે જો કે find the time period of oscillation for pendulum, આ નવો ક્વેશ્ચન છે. હવે જે છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ નીચેની દિશામાં આપ્યું હતું એની જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ હવે છે ને
આ દિશામાં આપ્યું હતું ને, તો આ દાખલો થઈ ગયો. ઓકે, હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને આ દિશામાં આપીએ છીએ. પોઝિટિવ સાઈડ આ અને નેગેટિવ ચાર્જ આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીએ છીએ. ઓકે, mg નીચે લાગે છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં. તો આની ફિગર કેવી મળશે ખબર? નીચે mg, આ બાજુ qe, બંને વિરુદ્ધ દિશામાં. હવે આપણને ખ્યાલ છે ને કે mg બરાબર qe લઈ શકાય. તો qe બરાબર પણ mg એટલે mg આ થઈ જશે અને નીચે પણ mg થઈ જશે. હવે બંનેનો રિઝલ્ટન્ટ વચ્ચે મળે, બંનેનો રિઝલ્ટન્ટ વચ્ચે મળે. ઓકે, તો બંનેનો રિઝલ્ટન્ટ વચ્ચે મળે. હવે તમને ખ્યાલ છે ને P બરાબર 2π/L/G ઇફેક્ટિવ માંથી G ઇફેક્ટિવ શોધવું હોય તો કઈ રીતના કરશો? આનો નેટ કરી નાખીએ. શું મળે નેટ? √2mg મળે, 2mg. ઓકે, અને એમાંથી આપણને G ઇફેક્ટિવ મળી જાય. આપણને ટોટલ G ઇફેક્ટિવ બરાબર ટોટલ F net upon m √2mg upon m કટ √2g. આપણને G ઇફેક્ટિવ મળી. હવે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં આવે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ફેરફાર આવ્યો √2g થઈ ગયો. આ દિશામાં આપતું હતું તો 2g આવતું હતું, આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યો તો ઇફેક્ટિવ √2g થઈ ગયું. તો એના ટાઈમ પીરિયડ કેમ મળે? 2π/L/√2g. આ આપણને આવર્તકાળ મળે 2π/L/√2g. ઓકે, તો આ રીતના તમારે એક્ઝામ્પલ હોય છે. આગળ જોઈએ. A charged particle of charge q of mass m is released from rest in an uniform electric field, neglecting the effect of gravity. Kinetic energy of the charged particle after time second. આ રીતનું કહે છે. આ પોઝિટિવ ચાર્જ છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં લાગે છે. અહીંયા એક કયો ચાર્જ છે? ચાર્જ q. એ ચાર્જ q ને આપણે કેટલા વેગથી શું માંગ્યું છે? કેટલી કાઇનેટિક એનર્જી આપીએ કે જેથી રિલીઝ ફ્રોમ રેસ્ટ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો કાઇનેટિક એનર્જી ઓફ ચાર્જ પાર્ટિકલ આફ્ટર ટાઈમ t સેકન્ડ, એટલે કે આ ચાર્જને અંદર લઈ જતા એની કાઇનેટિક એનર્જી કેવી મળશે એ શોધવાનું છે. બે રીતના શોધશું. v બરાબર u plus at. આ તમને ઇક્વેશન યાદ હશે. v બરાબર u plus at. હવે આપણને આમાંથી આપણો પહેલો એનો જે વેગ છે એ v0 હશે. તો અહીંયા શું લખી શકાય? v બરાબર u0. x દિશામાં v બરાબર u0. ઓકે, આ એનો શરૂઆતનો વેગ હશે કે જ્યારે ઈ એન્ટર થાય છે. અને અહીંયા આપણે ગ્રેવિટીને નિગ્લેક્ટ કરીએ છીએ. હવે શરૂઆતનો વેગ આપણે જોવાનો ન હોય, કેમ કે જ્યારે એમ પૂછ્યું છે જ્યારે અંદર હોયો ગયો તો એનો પ્રારંભિક વેગ 0 થઈ જશે. તો ખાલી શું આવશે? એનો પ્રવેગ. એટલે કે પહેલા પ્રારંભિક વેગ અંદર હોયો ગયો એટલે પ્રવેગ મળશે, વેગમાં થતો ફેરફાર મળશે a * t. હવે a બરાબર શું મળશે? a બરાબર qe/m. આ આપણને યાદ જ હોવું જોઈએ, મૂકી દેવાનું. e/m * t. v બરાબર e/m * t. આ આપણને વેગ મળી ગયો. અંદર જ્યારે ચાર્જ છે એટલા વેગથી ગતિ કરતો હશે. t સમયે એને આપ્યું છે, t સમયે
એની ગતિ ઊર્જા કેટલી છે તો શું મળે ગતિ ઊર્જા બરાબર 1/3 mv², 1/3 m v² એટલે E/m * t નો સ્ક્વેર તો શું થાય 1/3 m e² t² m², સ્ક્વેર કટ ઓકે તો e² t² 2n e² t²/2n તો આ તમારું સાચું ગતિ ઊર્જાનું સૂત્ર મળે. તો શું કરવાનું અંદર જ્યારે વેગ મળે તો અંદર વેગ પ્રારંભિક વેગ 0 થઈ જાય ને ત્યાંથી આપણને વેગ મળી ગયો વેગ ગતિ ઊર્જામાં મૂક્યું તો ગતિ ઊર્જામાંથી આપણને ઇક્વેશન મળી ગયું. ઓકે તો આવો પ્રશ્ન પૂછે અને તમને આવડવો જોઈએ. હવે an electron of enters પહેલા તો આ દોરી જ નાખવાનું આવો ક્વેશ્ચન હોય ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલું જ હોય. ઓકે uniform electric field with speed of v0 shown in figure દોરેલી છે. તો find the vector deflection of electron and angle at which energies emerge out field. Assume the space to be gravity free. આ રીતનું છે એટલે કે એક ઇલેક્ટ્રોન છે આ રીતના એને એમાંથી બહાર નીકળવાનું છે. એ બહાર નીકળવા માટે એને કેટલું અંતર શોધવું અને અંતર કેટલું કાપવું પડ્યું હશે અને સાથે સાથે આ x હોય આ x દિશા તો આ થીટા કેટલો હશે બંને શોધવાનું છે. તો y દિશા અને x દિશાને પહેલા સરખાવવી પડશે. x દિશા ને y દિશા. x દિશામાં આપણને પ્રારંભમાં વેગ v0 મળે છે તો u બરાબર v0 પછી એનો સમય તો એનો એ જ રહેશે એનો પ્રવેગ 0 થઈ જશે તો s બરાબર ut plus 1/at². આ સૂત્રનો ઉપયોગ કરતા કેમ કે આપણે અંતર શોધવાનું છે પાયું છે અંતર કેટલું અંતર કાપશે અને કેટલો એંગલ રહેશે એ શોધવાનું છે. તો x બરાબર x દિશામાં રાખીએ x બરાબર પ્રવેગ મળે છે v0 અને એનો સમય છે t. એનો પ્રવેગ નથી મળતો આ વેગ મળે છે v0 અને આ 0 થઈ જશે. ઓકે તો x બરાબર v0t. હવે y દિશામાં શું થશે y દિશામાં પ્રારંભિક વેગ 0 થઈ જશે સમય મળશે પ્રવેગ કેટલો મળશે પ્રવેગ એનો જે આપણે જોયું હતું E/m. ઓકે જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એના કારણે જ તે ઉપર જાય છે ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે જ તેને પ્રવેગ મળે છે. y દિશામાં જ મળશે તો Eay સૂત્રમાં ઉપયોગ કરશું y બરાબર ut plus 1/at². u 0 થઈ જશે અહીંયા 0 1/at એટલે કે E/m into t². E/m into t². y બરાબર E²t/2m. આનો સ્ક્વેર નથી સોરી આનો સ્ક્વેર છે તો E/m into t². હવે t² નો જે સ્ક્વેર છે t ક્યાંથી શોધી શકાય અહીંથી t બરાબર x/v0 લખી શકાય એ અહીંયા મૂકી દેશું તો y બરાબર E t² એટલે x²/v0² upon 2n. એ તો એનું આમ જ હશે x02/v02. તો y બરાબર આપણને મળી ગયું આટલું. આપણે find the vectorial deflection of the electric field and angle at એટલે કે deflection આપણને મળી ગયું
y બરાબર ડિફ્લેક્શન જેટલું મળે એ આપણને ખ્યાલ આવી ગયો. હવે એક બીજી ટર્મ શોધવાની છે કે ખૂણો કેટલો એ કવર કરશે, કેટલો ખૂણો ડિફ્લેક્ટ થશે. આપણને ખ્યાલ આવી ગયો કે કેટલા અંતર ડિફ્લેક્ટ કરશે એ ખ્યાલ આવી ગયો. હવે આપણે જોવાનું છે કેટલા ખૂણા ઉપર ડિફ્લેક્ટ થશે. તો તમને ખ્યાલ છે કે એક ઇક્વેશન છે કે v બરાબર u plus at x દિશામાં અને y દિશામાં બંને દિશામાં મળશે આના ઉપરથી કે vx બરાબર શું થશે, એનો પ્રારંભિક વેગ જ છે તો v0 થશે, એનો પ્રવેગ નહીં મળે. અને v બરાબર vy બરાબર અહીંયા vx છે, vy બરાબર u plus at u નહીં મળે અને અહીંયા e upon m into t vy બરાબર બંનેના વેગ મળી ગયા vx ને vi. હવે તમે જુઓ કે x દિશામાં પ્રવેગ આ દિશામાં vx અને y દિશામાં vy આ દિશામાં, અને જેનો રિઝલ્ટન્ટ મળે એ અહીંયા મળે. હવે આ ખૂણો થીટા હોય તો અથવા તો phi હોય તો tan theta બરાબર vy upon vx થાય આવું સૂત્ર થઈ શકે આના પરથી. તો vy એટલે શું, e upon m into t upon v0. તો સૂત્ર શું મળશે, e upon m v0 into t લખી શકાય આવું. હવે t ની આપણે વેલ્યુ આપણે જોઈતી, t બરાબર શું જોઈતી, v0 બરાબર x upon t જોઈતી. તો t બરાબર x upon v0 ક્યાં મૂકશું, અહીંયા મૂકશું. તો એ ફાઇન્ડ કરતા શું મળશે, આ સૂત્ર શું મળશે, e upon m v0 x upon v0 એટલે કે v0 square e upon m v0 square into x. એટલે કે આપણને થીટા ની વેલ્યુ, tan થીટા ની વેલ્યુ, થીટા આપણે કહીએ તો tan ઇન્વર્સ e upon m v0 x v0 square આ રીતના લખી શકાય. ઓકે, તો આપણને ખૂણો પણ મળી ગયો. આપણે tan ઇન્વર્સ અહીંયા લખી નાખ્યો તો આ આપણને ખૂણો પણ થયો. એટલે કે જે બે ફાઇન્ડ કરવાનું કીધું બંને આપણે ફાઇન્ડ કર્યું. આ રીતના ફાઇન્ડ કરવાનું. આગળ જોઈએ, find the maximum value of v0 such that q just crosses the lower plate of the. હવે જો કે નીચેની પ્લેટ એ મૂવ કરશે એવું કહે છે. આ શોધવાનું છે. હવે જો આ નેગેટિવ ચાર્જ તરફ જતો હોય તો એ કેવો હોવો જોઈએ, પોઝિટિવ ચાર્જ, પોઝિટ્રોન હોવો જોઈએ. ઓકે, એટલે કે શું પૂછે છે કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ v0. એટલે કે v0 ની વેલ્યુ શું શોધવાની છે, શું હશે v0 ની વેલ્યુ કે જેથી એ આ ક્રોસ કરી નાખે, ક્રોસ કરી દે. હવે જો આ y છે એનો d અંતર, આ બંને વચ્ચેનું d અંતર હોય તો આ d/2 થાય. બંનેનું વચ્ચે આ અંતર l આપેલું હોય. ઓકે, તો આપણે આ બંનેનો ઉપયોગ કરીને આપણે ઇક્વેશન ફાઇન્ડ કરશું. ઓકે, હવે કેના ઉપરથી આપણે v0 શોધવાનું છે, કેટલો વેગ આપશું પહેલા કે જેથી એ નીચેની પ્લેટ એમાંથી બહાર નીકળી જાય, છટકી શકે, એ શોધવાનું છે. તો શું કરશું, v0 બરાબર v બરાબર u plus at થાય. v બરાબર u plus at, v બરાબર u plus at. ઓકે, હાલો લેક્ચરમાં
લેક્ચરમાં. ઓકે, v બરાબર u પ્લસ at. આ ઉપરથી આપણે શોધશું. એ છે ને આપણે આ વચ્ચે એંગલ કાપીએ તો એનું ખાલી અંતર d/2 જ આવશે. એનું અંતર ખાલી d/2 જ આવશે અને આનું અંતર x આવશે અથવા તો l આવી શકે. હવે તમને ખ્યાલ છે ને s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર. x દિશામાં શરૂઆતમાં એનો વેગ હશે કે તો l બરાબર v0t. એનો પ્રવેગ નહીં હોય 0, x દિશામાં પ્રવેગ નહીં હોય તો l બરાબર v0t થશે. અને આ sx હતું, હવે sy બરાબર uxt પ્લસ હાફ ayt સ્ક્વેર આવું થશે. હવે આનું અંતર કેટલું લેશું આપણે? d/2 લેશું. uy ને હવે જે y દિશામાં પ્રારંભિક વેગ એ 0 થઈ જશે અને 1/ay એ -ee/m થશે. નીચેની દિશામાં કરે છે અને t². અને આ જે દિશા છે ને એ પણ માઈનસ મળશે. નીચેની દિશામાં -d/2 મળશે. ઓકે, પરંતુ આ બંને માઈનસ માઈનસ છે એટલે બંને કટ થઈ જશે. ના સ્ક્વેરમાં છે, ના આ સ્ક્વેર નથી, આયા t² છે. ઓકે, તો આ બંને માઈનસ માઈનસ કટ થઈ જશે, 2 કટ થઈ જશે. તો d બરાબર શું મળશે? ee/m t². d બરાબર ee/m t². આ રીતના મળશે, ee/m t². હવે જે t ની વેલ્યુ છે આ આપણે જોયું તો t બરાબર l/v0. t બરાબર l/v0 એ અહીંયા મૂકશું તો d બરાબર ee/m શું લખી શકાય? l/v0 એટલે કે l²/v0². આ આપણને શું મળ્યું? અંતર. જે આપણે શોધવાનું હતું કે જસ્ટ એ નહીં, શોધવાનું શું છે? વેગ શોધવાનો છે. સોરી. ઓકે, તો આને ખાલી કરતા બનાવીએ, પ્રારંભિક વેગને કરતા બનાવીએ તો આ પ્રારંભિક વેગ અહીંયા આવે v0² અને આ અહીંયા d આવી જાય. આ v² ને અંડર રૂટ કરીએ તો આનો આખો અંડર રૂટ આવી જાય એટલે કે ee/m l²/d નો અંડર રૂટ. પ્રારંભિક વેગ એટલો આપીએ જેથી આ જે ચાર્જ છે એ જસ્ટ નીચેની પ્લેટ છે ને છટકી જાય. રેડી? જો સૂત્ર યાદ શીખવાડું. સૂત્ર કઈ રીતના યાદ રાખવાના? જ્યારે વેગ પૂછ્યો હોય અથવા પ્રવેગ પૂછ્યો હોય અથવા ઊર્જા પૂછી હોય, ગતિ ઊર્જા, ત્યારે v બરાબર u પ્લસ at નો યુઝ કરવાનો. જ્યારે તમને અંતર વિશે કાંક કીધું હોય, અંતર વિશે, ત્યારે s બરાબર ut પ્લસ 1/at² નો યુઝ કરવાનો. ઓકે, તો આ રીતના તમારે યાદ રાખવાનું અને આ રીતના તમારે કન્સેપ્ટનો યુઝ કરીને તમારે દાખલો સોલ્વ કરવાનો. હવે નવો ક્વેશ્ચન છે, the maximum value of u such that the particle just misses the upper plate of the free space. આ અપર પ્લેટ હવે મૂવ કરે છે. હવે છે ને આ ચાર્જ છે ને અહીંથી મૂવ કરે છે, અહીંથી, અને આ જે મૂવ છે 37 ડિગ્રી છે. અપર પ્લેટ પોઝિટિવ 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 પોઝિટિવ. ફિગર આવી આપેલી છે, તમને પણ આપેલી હશે, ફિગર આવી આપેલી હશે. ઓકે, તો આ રીતના અહીંયા કયો ચાર્જ છે? ઇલેક્ટ્રોન ઉપર જાય છે એટલે ઇલેક્ટ્રોન હોવો જોઈએ, એટલે કે આ રીતના મૂવ કરે છે. રેડી? હવે તમને ખ્યાલ છે કે આવો જ તે મેં ગ્રાફ તમે ક્યાંક જોયેલો હતો કે કોઈ બોલ છે એને આ રીતના મૂવ કરું તો એની મેક્સિમમ હાઈટ 11મા ધોરણમાં જોઈ ગયા. ઓકે, એની મેક્સિમમ હાઈટ h બરાબર શું મળે? h બરાબર મેક્સિમમ હાઈટ મળે. મેક્સિમમ હાઈટ sin² θ/2g. અહીંયા શું આવે? u એનો પ્રારંભિક વેગ, u sin² θ/2g.
આ સૂત્રનો ઉપયોગ કરી તમે h max શોધી શકો. શું શોધી શકો? h max શોધી શકો. એટલે કે આ જે u છે, આ u ને કરતા બનાવીને તમે મેક્સિમમ વેલ્યુ, મેક્સિમમ હાઈટ કેટલી થાય એની? ટોટલ d. g ની વેલ્યુ શું થાય? g ને a, એટલે કે a બરાબર e/m. ઓકે, આ રીતના તમે મૂકશો એટલે તમને u બરાબર શું મળશે? 2e/m into h upon sin square theta. h એટલે d. ઓકે, તો આ તમને શું મળ્યો? વેગ. આ વેગ છે. આટલા વેગથી અહીંથી હું મૂવ કરાવીશ તો એ એટલું ફાઇન થશે. હવે જ્યાં થીટા છે એ 37 ડિગ્રી છે. જ્યારે પણ 37 ડિગ્રી આપ્યું હોય ને, આ 37 ડિગ્રી એટલે આ બાજુ 3 હોય, આ બાજુ 4 હોય, નહીં આ બાજુ 5. હા, ઓકે, આ બાજુ 5 હોય, આ બાજુ 4 હોય અને આ બાજુ 5 હોય. સોરી, જે આ મોટી બાજુ હોય એને નાની વેલ્યુ, એની નાની બાજુ આ 4 વેલ્યુ અને સૌથી નાની ને 5 વેલ્યુ. આ રીતના એનો મોસ્ટ ફેમસ ખૂણો છે. એમાં તમારે 5/3 એટલે કે 37 ડિગ્રી મૂકી દેવાનું. 37 ડિગ્રી જગ્યાએ એની વેલ્યુ મૂકશો એટલે તમને વેગની વેલ્યુ મળી જશે, u ની વેલ્યુ. ઓકે, તો આ રીતના તમે જેટલા પણ એક્ઝામ્પલ કર્યા એ તમારે ટેક્સ્ટ બુકમાં બોર્ડમાં પૂછાશે. અને નીટમાં પણ પૂછાશે, JEE માં પણ પૂછાશે. આ રીતના એક્ઝામ્પલ બધી કોમ્પિટિટિવ અને બોર્ડની એક્ઝામમાં પણ પૂછાય છે. હવે નવો એક્ઝામ આપણે નવો પોઈન્ટ ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એની અલગ અલગ પ્રોપર્ટીઝ સમજશું. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન શું છે એની વિશે વાત કરશું. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી પહેલો પોઈન્ટ છે. સો ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય, એટલે કે આ એનો પહેલા બે પોઈન્ટ છે. લેન્થ ઓફ એરો રિપ્રેઝન્ટ મેગ્નીટ્યુડ. હવે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતના આપણે દર્શાવે, આ જે આ એરો છે ને, આ એરો હોય એ જેટલો મોટો એરો એટલી એની શું છે? એનું મેગ્નીટ્યુડ થાય. અને ડાયરેક્શન ઓફ એરો રિપ્રેઝન્ટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે કે કઈ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ દિશા દર્શાવશે. અને જે એરાની સાઇઝ છે એ એનું મૂલ્ય દર્શાવશે. રેડી? આ બે પોઈન્ટ્સ થઈ ગયા. પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન આપણે જોઈએ કે બે ચાર્જ છે, Q1 અને આ Q2. ઓકે, હવે આ પ્લસ ચાર્જ હોય, આ માઇનસ ચાર્જ, તો ઓબ્વિયસ વાત છે કે આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. ઓકે, આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. હવે જેટલી લેન્થ ઘટતી જશે, જેમ જેમ અંતર થતું જશે ને એમ લેન્થમાં ઘટાડો આવશે. એટલે કે શું દર્શાવે છે? જેટલું અંતર ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં જેટલું દૂર જતું જાય એમ આ એરોની સાઇઝ ઘટતી જાય. એટલે કે શું છે કે મેગ્નીટ્યુડ ઓફ ઇલેક્ટ્રોન, એટલે કે આની ઇલેક્ટ્રિકની મેગ્નીટ્યુડ એટલે મૂલ્ય ઘટતું જાય છે એવું દર્શાવે છે. આનું પણ આની દિશામાં હોય, એટલે કે અંદરની દિશામાં જાય એનામાં, તો એના વેલ્યુ, એરાની વેલ્યુ એટલે કે એની જે સાઇઝ છે એ ઘટાડતી જવાની. આ રીતના દર્શાવવાનું. ઓકે, આ રેડિયલી આઉટવર્ડ હોય, બધી દિશામાં દર્શાવી શકાય. મૂલ્ય ઘટતું જાય એવું જ દર્શાવે છે. એરાની સાઇઝ જેટલી ઘટતી જાય
એમ એનું મૂલ્ય ઘટતું જાય. ઓકે, અને એ એરો જે દિશામાં દર્શાવે છે એની ડાયરેક્શન દેખાડે છે. ઈઝી છે. બીજી રીતના કરી શકાય કે આ પ્લસ ચાર્જ હોય અને ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય આ રીતના, તો આમ કન્ટિન્યુઅસલી દેખાડેલું હોય, કન્ટિન્યુઅસલી ઇલેક્ટ્રિક ફિલ્ડ દર્શાવેલું હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ ક્યાં હોય? જ્યાં અંતર બંને ફિલ્ડ લાઇન્સની વચ્ચેનું અંતર ઓછું હોય ત્યાં ફિલ્ડ લાઇન્સ એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ મહત્તમ હોય, E max. જેમ જેમ દૂર થાય એમ બંને વચ્ચેનું અંતર વધતું જાય અને ફિલ્ડ લાઇન્સની જેટલું અંતર વધતું જાય એટલે એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ઘટાડો આવે, એટલે કે આ E મિનિમમ. એટલે કે આ જે ફિલ્ડ લાઇન્સની વચ્ચેનું અંતર વડે પણ તમે કહી શકો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એટલે કે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટે છે અથવા વધે છે. પાસે હોય ફિલ્ડ લાઇન્સ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે, દૂર હોય ફિલ્ડ લાઇન્સ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું. ઈઝી. આમાં પણ માઈનસ ચાર્જ હોય અંદરની દિશામાં, તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું. જેમ જેમ દૂર થતા જશો એમ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ઘટાડો થતો જશે. રેડી? ફિલ્ડ લાઇન્સ નું નજીક હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે, દૂર હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું. ઓકે, વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ? હવે મેઇન ટોપિક શરૂ થાય છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આર imaginary lines region of space time along which free positive charge would move in allowed to do so. The tangent of down electric field of point gives the direction of electric field that point. એટલે કે ધારો કે આ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ જાય છે તો એનો જે ટેન્જન્ટ કરું આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં, આનું ઇલેક્ટ્રિક આ પોઈન્ટનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં, આ પોઈન્ટનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં. ઓકે, હવે આ દિશા આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં, કોઈ પણ એક પોઈન્ટ લીધો આ એક પોઈન્ટ લીધો તો ન્યાનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ટેન્જન્ટ દોરતા આવડે ને એ દિશામાં, તો ટેન્જન્ટ ની દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ હોય. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. તો પ્રોપર્ટીઝ ઓફ એટલે કે હવે અલગ પ્રોપર્ટીઝ વિશે વાત કરીએ તો ઓકે, ઓરિજિનેટ ફ્રોમ પોઝિટિવ ચાર્જ એન્ડ ટર્મિનેટ ફ્રોમ નેગેટિવ અને ટર્મિનેટ ઓન નેગેટિવ ચાર્જ. એટલે કે પોઝિટિવ ચાર્જ થી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નું ઉદ્ભવ થાય અને નેગેટિવ ચાર્જ હોય એમાં ટર્મિનેટ થાય. એનો પહેલી પ્રોપર્ટી એ છે. They do not form of closed loop. શું છે ક્લોઝ લૂપ? તમે એક ચુંબક લીધું, એ ચુંબકમાં એનું ચુંબકત્વ કઈ દિશામાં? આ રીતના ક્લોઝ લૂપ હોય, એટલે કે n માંથી જઈ અને s માં પરિણામે, n માંથી જાય અને s માં, એટલે આ ક્લોઝ લૂપ થયું. જો ક્લોઝ લૂપ થયું એટલે એની ફિલ્ડ લાઇન્સ આ રીતના મળે છે. કે પરંતુ આમાં એવું નહીં થાય કે અહીંયા પોઝિટિવ ચાર્જ હોય, અહીંયા નેગેટિવ ચાર્જ હોય, આ એની પર બળ લગાડે એટલે કે બળ શું? આ એને ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંથી નીકળે અને અહીંયા જાય. ઓકે, આ રીતના પોઝિટિવ થી નેગેટિવ માં જાય, પરંતુ ક્લોઝ લૂપ નો થાય. આ રીતના આખી લાઇન્સ નો. ઓકે, એ રીતના નો થાય. ઓકે, તો ક્લોઝ લૂપ નો હોય તો બીજી ક્લોઝ લૂપ વાળી, they do not terminate in free space. એટલે કે પોઝિટિવ ચાર્જ માંથી કોઈ ફિલ્ડ લાઇન્સ નીકળી એ કાંઈ સ્પેસમાં રૂકી નહીં જાય, ટર્મિનેટ નહીં થઈ જાય, સ્પેસમાં ટર્મિનેટ નહીં થાય. એનો એન્ડિંગ પોઈન્ટ ટર્મિનેટ ક્યાં થાય? નેગેટિવ ચાર્જમાં જ થાય. પોઝિટિવમાંથી નેગેટિવમાં ટર્મિનેટ થાય. એટલે કે સ્પેસમાં ટર્મિનેટ થઈ ગયું એવું જ ન થાય. પોઝિટિવ ચાર્જમાંથી ફિલ્ડ લાઇન્સ નીકળી નેગેટિવમાં ટર્મિનેટ થાય, સ્પેસમાં ટર્મિનેટ ન થાય. પછી
આ બંનેનું એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. ઓકે, the number of field lines is proportional to magnitude of charges. શું કહે છે? number of field lines is proportional to magnitude of charges. ધારો કે ઉદાહરણ લઈએ, આ એક q ચાર્જ છે અને આ 2q ચાર્જ છે, બંને પ્લસ છે, એટલે પ્લસ હોય તો એમાંથી ફિલ્ડ લાઇન્સ બહાર નીકળે. ઓકે, હવે ફિલ્ડ લાઇન્સ બહાર નીકળે છે એ આની ધારો કે 2 છે, તો એની સાપેક્ષમાં અહીંયા 2q છે, તો આની ફિલ્ડ લાઇન્સ 4 થશે, 2 ગણી. હવે જો ધારો કે આની 3 ફિલ્ડ લાઇન્સ દર્શાવેલી છે, તો આની 6 થશે, 2 ગણી ફિલ્ડ લાઇન્સ. એટલે કે જે ચાર્જની વેલ્યુ છે, મૂલ્ય છે, એ અથવા તો ફિલ્ડ લાઇન્સની વેલ્યુ છે, આ ફિલ્ડ લાઇન્સની જે દર્શાવેલા છે એના નંબર છે, એ નંબર પણ તમને મૂલ્ય દર્શાવી શકે સાપેક્ષમાં. ઓકે, ફાઇન્ડ q1 upon q2. આપણે જેટલી પ્રોપર્ટીઝ જોઈ ગયા એનામાંથી ક્વેશ્ચન કીધેલો છે, જે એક q છે, અહીંયા q1 છે, આ q2 છે. q1 માંથી કેટલી બહાર નીકળે છે? 1 2 3 1 2 3, આ 3 ઉપર છે, 3 ઉપર છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, 4 તેરી 12 છે. આ માઈનસ q એટલે કે q2 માં જાય છે, આ અંદરની દિશામાં જતું હોય એટલે એ માઈનસ ચાર્જ એટલે માઈનસ q છે. તો એમાં કેટલી છે? આ 3 પર 3, નીચે 3, 3 ને 3 6 ને 2 8, એટલે કે -8. તો શું થશે? 12 ના છેદમાં -8 શું થાય? 4 તેરી 12, 4 દુ 8, એટલે કે -3 ના છેદમાં 2. q1 અને પણ q2 કીધું હતું, એટલે કે 12 ના છેદમાં -8, એટલે કે -3/2. શું ઓપ્શન આવશે? C. ઓકે, C ઓપ્શન આવશે. એટલે કે આપણે ફિલ્ડ લાઇન્સ ને ગણતરી કરીને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ -3/2 મળશે. આ જ રીતના નવો ક્વેશ્ચન છે, a few electric field of system of two charges q1 and 2 q2 at fixed two different points on x axis are shown in the figure. These lines are suggest that multiple correct, એટલે કે મલ્ટિપલ કરેક્ટ હોઈ શકે. આ જે a b c d 3 ઓપ્શન, આ 4 ઓપ્શન આપેલા છે, મલ્ટિપલ કરેક્ટ હોઈ શકે. જોઈ અહીંયા ચાર્જીસમાં બંનેનો સંબંધ સ્થાપિત કરવાનો કીધો છે. જોઈએ તો ઈઝી છે. અહીંયા ઉપર 3 છે, નીચે પણ 3 છે, 3 3. આ પોઝિટિવ ચાર્જ, કેમ કે એમાંથી ફિલ્ડ લાઇન્સ બહાર નીકળે છે. ઓકે, 3 ને 3 6, ઉપર 3, આ ટોટલ કેટલી થઈ? 12 થઈ. અહીંયા 3 ને 3 6, 2 8, અહીંયા પણ 8, અહીંયા 8 થઈ. એટલે આની પહેલાની જેવું જ છે. તો 12 greater than 8, એટલે કે q1 greater than 8, એટલે કે ઓપ્શન A. રેડી? હવે ત્રીજો અને ચોથું ઓપ્શન એવો છે, લેફ્ટ સાઈડ ઓફ q1 is 0, q1 e is 0, રાઈટ સાઈડ ઓફ q2 e is 0. એટલે શું કહે છે કે બંને વચ્ચે લાગતું ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા 0 થશે કે અહીંયા 0 થશે. આપણે જોઈ ગયા કે પ્લસ પ્લસ હોય તો એની વચ્ચેનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં 0 થાય? સેન્ટરમાં 0 થાય. કુલમ બળ પણ સેન્ટરમાં 0 થાય. પરંતુ પ્લસ માઇનસ હોય ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં 0 થાય? મેં તમને એક કન્સેપ્ટ કીધેલો છે કે જે દિશામાં અહીંયા -8 છે, જે દિશામાં ચાર્જની વેલ્યુ ઓછી હોય એ દિશામાં જ તે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય. એટલે કે અહીંયા +12, અહીંયા 12 છે, તો આ દિશામાં એટલે કે રાઈટ સાઈડ ઓફ q2, એટલે કે રાઈટ સાઈડ ઓફ q2 અહીંયા e 0 થશે. એટલે કે ઓપ્શન D, એટલે કે બે ઓપ્શન સાચા, A અને D, અહીંયા 0 થશે.
ઓકે, અહીંયા 12 છે, અહીંયા 8 છે. એ ફિલ્ડ લાઇન શું દર્શાવે છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ જ દર્શાવે છે. ઓકે, આગળ વધે. વિચ ઇઝ અ ગ્રેટર Q1 ઓર Q2? Q1 ગ્રેટર છે અથવા Q2 ગ્રેટર છે? આમાં કઈ રીતના આપણે વિચારી શકીએ? જોઈએ. આ અહીંયા ખૂણા આપેલા છે, આલ્ફા આપેલો છે અને બીટા આપેલો છે. આલ્ફા મને મારા ખ્યાલથી આપણે દેખાય છે ને, એમાં આલ્ફા ગ્રેટર ધેન લાગે છે બીટા કરતા. આલ્ફા ગ્રેટર ધેન બીટા. ઓકે, હવે અહીંયા મારે ફિલ્ડ લાઇન્સ દોરવી હોય, ફિલ્ડ લાઇન્સ, તો મને અહીંયા જગ્યા ઓછી મળશે. જગ્યા ઓછી મળશે. અહીંયા મને વધારે જગ્યા મળશે, કેમ કે એની વચ્ચેનો જે ખૂણો છે, અહીંયા ખૂણો નાનો છે, જગ્યા વધારે મળે. અહીંયા મને જગ્યા ઓછી મળશે. ઓકે, તો ધ્યાન યાદ રાખવાનું કે જ્યાં ખૂણો વધારે હોય ત્યાં ફિલ્ડ લાઇન્સ ઓછી દોરી શકાશે. એટલે કે Q1 એટલે કે એનો ચાર્જ ઓછો આવવાનો, Q1 નો ચાર્જ ઓછો આવવાનો અને Q2 નો ચાર્જ જેમાં એનો ખૂણો ઓછો છે એટલે ફિલ્ડ લાઇન્સ વધારે દોરી શકશું, એટલે એનો ચાર્જ વધારે આવવાનો. એટલે કે શું થશે? Q1 લેસ ધેન Q2 થશે. ઓકે, Q1 લેસ ધેન Q2 થશે. એટલે કે Q2 માં વધારે ફિલ્ડ લાઇન્સ દોરી શકશું, એટલે ત્યાં એનો ચાર્જ વધારે અને Q1 માં ઓછો ચાર્જ. આગળ જોઈએ. The relative closeness of field lines is directly proportional to the magnitude of field. ક્લોઝનેસ વિશે વાત છે કે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં વધારે હશે, જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ નું ક્લોઝનેસ આપણે જોઈ ગયા. પ્લસ માંથી મેં કીધું હતું કે અહીંયા પ્લસ હોય, પ્લસ Q ચાર્જ, એમાંથી ફિલ્ડ લાઇન્સ જ્યાં ક્લોઝનેસ જ્યાં વધારે, અહીંયા ક્લોઝનેસ વધારે હોય, જેમ જેમ દૂર થતા જઈએ એમ એની ક્લોઝનેસ ઓછી થતી જાય બંને ફિલ્ડ લાઇન્સ વચ્ચેની, એટલે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું થતું જાય. એટલે કે અહીંયા જો ક્લોઝનેસ વધારે છે તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે હશે અને આ બિંદુએ ક્લોઝનેસ ઓછી એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટે છે. હવે અહીંયા પણ જોઈએ. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ A છે, અહીંયા B બિંદુ આપેલો છે, C બિંદુ છે, બંને વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવાનો છે. તો અહીંયા ફિલ્ડ લાઇન્સ દોરેલી જ છે. આ ફિલ્ડ લાઇન્સ આ રીતના જાય છે, આ પણ આ બાજુ જાય છે. તો અહીંયા જો સ્પેસ વધારે મળે છે એટલે આ વધારે આવશે, આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે હશે. સોરી, એટલે કે ઓછું હશે. સોરી, શું કીધું? જ્યાં જ્યાં જેટલું ફિલ્ડ લાઇન્સ ની વચ્ચેનો સ્પેસ વધારે થતું જાય અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટતું જાય. ઓકે, તો EB ઘટશે, આ બે કરતા તો ઓછું થશે અને બંને EA અને EC માં બંને એક જ સ્પેસ છે, સરખું સ્પેસ છે, એટલે કે બંનેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ આવશે. ઓકે, આવું આવડે. 8મી પ્રોપર્ટીઝ. The tangent draw on field lines at any point gives the direction of lines that point. એટલે કે આનો ટેન્જન્ટ આ દિશામાં એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આ દિશામાં, આનો ટેન્જન્ટ આ દિશામાં એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં, આનો ટેન્જન્ટ આ દિશામાં એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં. ડાયરેક્શન જે દર્શાવશે ટેન્જન્ટ એ એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ની ડાયરેક્શન દિશા હશે. પ્રોપર્ટીઝ નંબર 9. The field lines can never intersect each other. એટલે કે જો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ હોય એ કોઈ દિવસ બંનેને ઇન્ટરસેક્ટ નહીં કરે, એ ઇન્ટરસેક્ટ ન કરે. ઓકે, આ એની પ્રોપર્ટીઝ નંબર 9 છે. The field lines are repelled by positive charge. એટલે કે આ પોઝિટિવ માંથી નીકળે એ પોઝિટિવ ને તો રિપલ જ કરે ને, નેગેટિવ માં એટ્રેક્ટ થાય. ઓકે, તો અહીંથી પોઝિટિવ ચાર્જ ની ફિલ્ડ લાઇન્સ જાતી હોય તો એનાથી રિપલ થઈને બહાર નીકળી જશે, આ પણ આ બાજુથી બહાર હોઈ જશે. ઓકે, અને નેગેટિવ માં જતી હોય ફિલ્ડ લાઇન્સ તો નેગેટિવ ને એટ્રેક્ટ થઈને અંદર વહી જશે. આ ઉપરથી જતી હોય તો તેની પાસે વળીને આમ જશે, એટલે કે એટ્રેક્ટ થાય. ઓબ્વિયસ છે, પોઝિટિવ માં પોઝિટિવ ચાર્જ નેગેટિવ ને એટ્રેક્ટ કરે, એટલે કે ફિલ્ડ લાઇન્સ ક્યાંથી નીકળે? પોઝિટિવ ચાર્જ માંથી. ઓકે, different patterns of electric field lines. different patterns છે.
પોઝિટિવ માંથી નેગેટિવ માં જાય ફિલ્ડ લાઇન્સ. જોયું આપણે, આ તો જોઈ ગયા. હવે આમાં આપણે જોઈ ગયા કે +q અને -q આ આપેલો છે, એનો નલ પોઈન્ટ ક્યાં મળે? જે વેલ્યુ જે બાજુ અહીંયા જો 8 હોય અને અહીંયા 12 હોય તો આ બાજુ નલ પોઈન્ટ મળે, એટલે કે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય. અને અહીંયા જો 4 હોય અને અહીંયા 5 હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા આ બાજુ એનો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 ત્યાં થાય. ઓકે, પોઝિટિવ આપ્યું હોય તો એની ફિલ્ડ લાઇન્સ આ રીતના દોરી શકાય. કોઈ દિવસ એની સાથે ઇન્ટરસેક્ટ નહીં કરે. આમાં જે મળે છે ને એમ મળશે નહીં. આ રીતના દોરવાનું. એનો નલ પોઈન્ટ વચ્ચે મળે, એનો નલ પોઈન્ટ ન્યુટ્રલ પોઈન્ટ કહી શકાય. ઓકે, તો આની પેટર્ન્સ બનશે બંનેની. હવે પ્રોપર્ટીઝ નંબર 11. in uniform electric field the field lines are, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા એની ઉપરનું જ છે કે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલું હોય તો એની અંદર શું હોય? તો લાઇન્સ, એની લાઇન હોય એ સ્ટ્રેટ હોય, એક રેખસ્થ હોય. બીજું શું છે? પેરેલલ હોય, બધે પેરેલલ હોય, સમાન રીતે પેરેલલ હોય. અને ઇક્વી ડિસ્ટન્સ હોય, બધાની વચ્ચેનું એક સરખું ડિસ્ટન્સ હોય. તો આને શું કહેવાય? આવી જો ફિલ્ડ લાઇન્સ હોય એને શું કહેવાય? યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. યુનિફોર્મ, સરખું ઇલેક્ટ્રિક ફિલ્ડ, સરખું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, આ એની પ્રોપર્ટીઝ છે ફિલ્ડ લાઇન્સની. ઓકે, હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ શિલ્ડિંગ. આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા કોઈ પણ એક મેટલ્સમાં એની અંદર તમે છે ને શિલ્ડિંગ કરી શકો. એની અંદર આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 મળે. કઈ રીતના મળે એ જોઈએ. ઇનસાઇડ ધ metals we generate the electric field 0. શું કરશો કે જો એક્સટર્નલ ફિલ્ડ પોઝિટિવ ચાર્જ થી એક મેટલ છે, મેટલ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ આપાત કરીએ છીએ. હવે અહીંયા પોઝિટિવ ચાર્જ હોય તો અહીંયા નેગેટિવ ચાર્જ આ બાજુ એટ્રેક્ટ થાય. તો અહીંયા બધી, એટલે અથવા તો એમ કહી શકાય ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, અહીંયા બધા ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય તો અહીંયા બધા પોઝિટ્રોન જોડાઈ જાય, પ્લસ થઈ જાય. ઓકે, હવે આ માઈનસ આ પ્લસ બંનેનું ટોટલ શું થાય? બંનેનો આપણે બધી રીતના જોઈએ કે બંનેનો નલ પોઈન્ટ વચ્ચે મળે. નલ પોઈન્ટ એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 મળે. બીજી રીતના કહી શકાય કે આપણે જોયું તો રિલેટિવ પરમિટિવિટી, એના ઉપરને દાખલા પણ જોયા. તો મેટલ્સ માટે રિલેટિવ પરમિટિવિટી ઇન્ફાઇનાઇટ હોય. કેટલી હોય? ઇન્ફાઇનાઇટ હોય. અને આપણને ઇનસાઇડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ રીતના મળે? E ઇનસાઇડ બરાબર E એક્સટર્નલ ના છેદમાં એપ્સિલોન r. તમે ગમે તેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો પરંતુ અંદર નીચે એની અંદરની રિલેટિવ પરમિટિવિટી ઇન્ફાઇનાઇટ હોય તો એની અંદરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું મળે? 0 મળે. આની ઉપરની વેલ્યુ કાઈ નહીં પણ નીચેની વેલ્યુ 0 હોય. શું? ઇન્ફાઇનાઇટ હોય. નીચેની વેલ્યુ ઇન્ફાઇનાઇટ હોય તો E ઇનસાઇડ બરાબર શું થાય? 0 થાય. અંદરની વેલ્યુ 0 થઈ જાય. E inside = 0. ઓકે, એપ્સિલોન r ઇન્ફાઇનાઇટ લઈ લઈએ તો E inside 0 થઈ જાય. હવે electric field are always be perpendicular to the surface of conductor. conductor કોઈ પણ લઈ લઈએ, એની field lines એ always be perpendicular હોય. આનું perpendicular અહીંયા perpendicular, આની perpendicular, આની perpendicular, આની perpendicular, એ બધા perpendicular દોરવાના. એની field lines હંમેશા perpendicular તો conductor હોય. ઓકે, આ લાસ્ટ એક્ઝામ્પલ હશે. A metallic sphere is placed in uniform electric field. The field lines of the force follow the path as showing. આ એક મેટાલિક બોલ છે, સ્ફિયર છે, એમાં
ફિલ્ડ લાઇન્સ જાય છે. આમાંથી કઈ ફિલ્ડ લાઇન સાચી હશે? કઈ સાચી હશે? જો આ ફિલ્ડ લાઇન્સ છે એ અંદરથી વહી જાય છે. તો મેં તમને કીધું કે મેટાલિક સ્ફિયર હોય તો એની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ શું હોય? 0 હોય. તો આ ખોટું. આ પણ એની અંદરથી ઉપરથી આ અંદર થઈને જાય છે, તો આ પણ ખોટું. આમાં શું છે? એ પણ અંદર છે. હવે જો આ સાચું છે. જો એની અંદર જાય છે પરંતુ અંદર ફિલ્ડ લાઇન્સ જતી જ નથી, 0 થઈ જાય છે, પરંતુ બહાર આવે. ઓકે. અને પાછી બીજો લો તે આપણે અહીં પહેલાનો લો પણ એ સાચો પડે છે કે પરપેન્ડિક્યુલર છે. જો સરફેસ ને પરપેન્ડિક્યુલર છે. ઓકે. તો કયું સાચી પડશે? ચોથી ફિલ્ડ લાઇન સાચી પડશે. ઓકે. તમને આ રીતના પણ પૂછાઈ શકે. તો આ રીતના તમે આજે ઘણો એવા કન્સેપ્ટ આપણે ક્લિયર કર્યા. ફિલ્ડ લાઇન્સ વિશે આપણે જોઈ ગયા. એટલે લેન્ધી લેક્ચર હતો અને ઘણું કવર કર્યું. અને પછીના લેક્ચરમાં આપણે જોશું અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ફિલ્ડ લાઇન્સ ભણ્યા એને રિલેટેડ જે પણ ક્વેશ્ચન હોય એ ગણશું. પછી આગળ કન્ટિન્યુ કરશું. આગળનો જે ટોપિક્સ છે એના પર ડિસ્કશન કરશું. ઓકે. તો આના ઉપરથી તમે અલગ તમે જાતે એક્ઝામ્પલ કરતા રહેજો અને પ્રોબ્લેમ સોલ્વ કરતા રહેજો. અને આને રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન હોય એ જાતે સોલ્વ કરવાના. ઓકે. તો આપણો અહીંયા લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ.